સુખ ભગવાન પરીક્ષિતને સમજાવે છે કે આ પરમાત્મા વિશ્વંભર છે, હે, અને એ માગવા આવ્યા. કીડીને કણ અને હાથીને મણ તમે દેવા જાઓ. હે, એક કવિએ બહુ મજાની વાત કરી. હે, रहे शेर जो वन में महामस्त वन में उसे 3 दिन में वो रोजी दिलाता है. खुदा सेठ सबका किया हाट कबका वसीला है रब का उसे धीर धारे. सुबह शाम देता हिसाबों में रखता न करता फजेता न मिलते कुमारे. हैं, ભગવાન હવાર હાંજ આપે. જો મરેલને મારતો નથી એનો ચોપડો એકદમ ક્લિયર છે. આપણા વેપારીના ચોપડામાં તો 17 જાતની ઘાલમેલ હોય, પણ ઓના ચોપડામાં ઘાલમેલ ના હોય ભાઈ, યાદ રાખજો. એનો ચોપડો એકદમ ક્લીન છે. હે, અને આ પરમાત્મા દરેકનો સેટ છે. હે, સિંહને કોણ તમે ખાવાનું આપવા જાઓ? સિંહને પાડો દેવા કોણ તમે જાઓ? હે, અરે લકડખોજ પંખી છે એ હાકર જ ખાય, તો તમે ફેક્ટરી બનાવી જ હાકરની એને ખાવાની? હે, આ પરમાત્માની અકળ લીલા છે. મુરાદમ કહે સહી કરકે દેખા ખુદાને કિયા સો અકલ મેં નહીં આતા. મુરાદ ભક્ત ભગવાનના બહુ મજાના ભક્ત હતા. પરમાત્માને માટે કહ્યું કે આ જગતનો નાથ છે ભાઈ, અને આ જગતનો પિતા છે, આ વિશ્વંભર છે, કીડીને કણ અને હાથીને મણ આપનારો છે આ પરમાત્મા. હે, અને આજે એણે બલિરાજાને ત્યાં કહ્યું કે 3 પગલાં પૃથ્વી. ઓલા શુક્રાચાર્યએ કહ્યું કે આ નહીં, આને તું નહીં પહોંચી શકો, તને છેતરવા આવ્યો. બલિએ કહ્યું કે ભાઈ મન અને વચન, આ મારું મન હતું એટલે મેં એને કહ્યું કે માગ. પછી મેં એને વચન આપ્યું કે તું માગી હું આપું. હવે બાકી શું રહ્યું? પાણી. મન, વાણી અને પાણી. દાખલા તરીકે કે અમારે અહીંયા આ બધી કથાને કરવાનો વિચાર થયો, એ મન. પછી વાણીથી નક્કી થયું. પછી આ એક જણને અમે ઉભાડી દઈએ કે હાલભાઈ હાથમાં પાણી રાખ, મોક પાણી, સંકલ્પ કરાવે ને, એટલે મન, વાણી અને પાણી. બલિરાજાએ કહ્યું કે હે ગુરુદેવ, ખરેખર મારા ધનભાગ ધન ઘડીને તમારા મંત્રની અદ્ભુત તાકાત, કે તમારા મંત્રથી બંધાઈને નારાયણને મારા ઉંબરે માગવા આવવું પડ્યું. જગતમાં એક તો એવો દાખલો બતાડો કે ભગવાન ક્યાંય માગવા જાય? હે, ભગવાન માગવા જાય હો, ભક્તને ખાતર. અને અહીંયા 3 પગલાં માગવાની વાત ચાલી, અને ત્યારે શુકનારાયણ બતાવે છે. શુક્રાચાર્યએ કહ્યું કે જો ભાઈ તારે 3 પગલાં દેવા હોય ને તો હું તને ના નથી પાડતો, તું 3 પગલાં દે. પણ એને એમ કે તારા નહીં મારા આપું. તારા 3ના 6 પગલાં દઈ દે ને, હું ક્યાં ના પાડું. પણ આના 3 પગલાંમાં તારું બીડ વરી જવાનું. હે, તારું કંઈ નહીં રહ્યો, રહેવા દે. તો કે મહારાજ બલી બોલ્યો ના ફરે. હે, બલીનું વચન પાછું ન વળે મહારાજ. ગમે એમ થાય મારું વચન પાછું નહીં જાય. હવે અને એ વખતે બલી માનતો નથી, અને શુક્રાચાર્ય એને સમજાવવાની કોશિશ કરે. શુક્રાચાર્યએ કહ્યું કે ભાઈ જો અમુક ઠેકાણે ખોટું બોલીએ ને તો પાપ ન લાગે હો. હે, ખોટું બોલવામાં પાપ ન લાગે. હા, ક્યાં અમુક એની લિમિટેશન હોય. હે, અમુક મર્યાદા હોય કે ભાઈ આટલી આટલી જગાએ ખોટું બોલાય. ક્યાં ક્યાં ખોટું બોલાય? ત્રિશો નર્મ વિવાહે વૃત્યર્થે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણ હિંસાયામ નાનૃતસ્યા જુગુપ્સિતામ. આટલી જગ્યાએ ખોટું બોલાય. પહેલવેલા કપટ નીતિ, શુક્રાચાર્યની કપટ નીતિ અને વિદુરની વિદુર નીતિ. 3,500 શ્લોક છે વિદુર નીતિના. હે, અને આ વિદુરમાં વિદુર ભગવાનને સિદ્ધાંતો બતાવ્યા.
અહીંયા શુક્રાચાર્યની કપટ નીતિ, ચાણક્યની ચાણક્ય નીતિ. શુક્રાચાર્યએ કહ્યું કે જો ભાઈ અમુક જગાએ ખોટું બોલવામાં પાપ નથી. ક્યાં ખોટું બોલાય? પહેલા જ કહ્યું સ્ત્રીશો નાર્મ વિવાહે ચ. સ્ત્રી આગળ એનો પતિ ખોટું બોલે ને તો એના પતિને પાપ ન લાગે. એટલે આમાં આ બાજુ જણ બેઠાજી માની ન લેતા હોય એવું સિદ્ધાંતની વાત સમજજો. એટલે ટૂંકાણમાં કહું કે ભાઈ અત્યારના માતાજી એમ કહે કે હમણાં અમેરિકન જ્યોર્જટની ફલાણી ટાઈપની સાડી કેટલાની? તો કે 35,000ની છે અને એ લેવી જ. એટલે ઓલો શું કે હા હા તારા સોગન આવતે મહિને લઈ લે. હું એવા ગમે એટલા સોગન ખાઈને હાડીને બદલે ચીથરું ના આવે ને તો પાપ ન લાગે એમાં. પછી નર્મ વિવાહે ચ. લગ્ન થતા હોય અને પછી માતાજીઓ ગીત બોલતા હોય અને એ ગીતમાં શું હોય ખબર છે? કિશોરભાઈ મારે ચંદ્રમાનું તેજ. હવે કિશોરભાઈ હોય માથાના મોવારા જેવા અને કહે હું બાયું કે કિશોરભાઈ ચંદ્રમાનું તેજ. અરે આને ઘરણ લાગુ પડી ગયું. એટલે લગ્નમાં બેનો દીકરીઓ ગીત બોલતા હોય, એમાં ખોટા ગીત ગમે એવા બોલે તો એમાં પાપ ના લાગે. વ્રત્યર્થે પ્રાણ સંકટે. વ્રત્યર્થે મતલબ કે મારી આજીવિકા હોય અને આજીવિકા કોઈ તોડતું હોય અને જો ખોટું બોલવાથી આજીવિકા બચી જાય તો અહીંયા પાપ ન લાગે. પ્રાણ સંકટે કોઈ મારી નાખવા આવ્યું હોય અને જૂઠું બોલવાથી જો બચી જવાય તો અહીંયા પાપ ન લાગે. અરે મૂર્ખા, તારી આજીવિકાનો સવાલ છે. આના 3 પગલાં તું પૂરા નહીં કરી શક એટલે એને એમ કહી દે કે તારા 3 પગલાં નહીં, મારા 3 પગલાં. આટલો ફેર તો કે ના મહારાજ, બલી બોયલો ના ફરે અને મારું વચન ન જાય. અને એ વખતે શુક્રાચાર્યને ગુસ્સો આવ્યો કે લા મૂર્ખ, મારા મંત્રથી, મારા તંત્રથી, મારા યંત્રથી તને આ સત્તા સંપત્તિ હાંસિલ થઈ અને હવે તું મારાથી મારું માનતો નથી. ત્રૈલોક્યની લક્ષ્મીથી ભ્રષ્ટ થઈ જા. શાપમ તસ્મૈ પ્રદત્તવાન. શાપ આપ્યો. ભગવાનને વિચાર થયો કે યજમાનને ક્યાંક આ એનો ગોર છટકાવી દે તો. એટલે ભગવાને કહ્યું એ બલી, તારે ન દેવું હોય તો વાંધો નહીં હો ભાઈ. તુજકો માગન બોત મુજકો ભૂપ. અને તને કંઈક માગવા વાળા મળશે ને. આ દુનિયામાં દેવા વાળાની તાણ નથી. દુનિયામાં દેવા વાળા એટલા જ છે હો. મને મળી રહેશે. તારે ન દેવું હોય તો ના પાડ. અમે નિયમ છે કે ન દેવું હોય ને તો આંગણે ભિખારીને ઉભાડવી ન રાખવો. એને કહેવું કે બાપા નહીં પુગાય, બીજે જા. ઓલો 3 કલાક ઉભાડે ને પછી કે હાથ નવરા નથી. ભગવાન કહે કે કાયમ હાથ તારા નવરા જ ન રહે ભાઈ, જા. કાં આપવું જ તો ફટાફટ આપી દો, નથી દેવું તો એટલા ટાઈમ ના પાડી દો કે નહીં પહોંચાય. બલિરાજાને વામન ભગવાને કહ્યું કે ભાઈ દેવું હોય તો જલ્દી કર, નહીં તો જય ભગવાન. અરે ના ના બ્રહ્મદેવ, હે બ્રાહ્મણના બાલક ખોબરો ઉભા રહ્યો, આવું. બટુક ભગવાન અને એ વખતે ત્યાં આવ્યા. હાથમાં સંકલ્પ કરવાનું જલ લીધું અને ત્યારે શુક્રાચાર્યને વિચાર આવ્યો કે હજી પણ જો કેમય બચી જવાય, હજી કેમય માની જાય તો. એટલે દેડકો બની અને પાણીમાં શુક્રાચાર્ય બેસી ગયા. અમારે હવેલીમાં નાળચાવાળી લોટી હોય ને, કરવો કહીએ એને. અમુક માણસો ભાષામાં ન સમજતા હોય એટલે કળશીઓ, એમાં એક નાળચું હતું. એટલે આમ નમાયું, હાથમાં સંકલ્પનું જલ લેવા. પાણી ના આવે. ભગવાનને ખબર પડી ગઈ કે અહીં ગોર આડો આવ્યો. યજ્ઞ હોય એમાં દર્ભ હોય ને, યજ્ઞમાં દર્ભ જોઈએ. દાભ, જેને ચાલુ ભાષામાં
દર્ભ પવિત્ર છે. અમે પેલા હોળી ચકલામાં રહેતા ને એમાંય ઘરણ હોય ને એટલે અમારે અહીંયા આવે, એ વેણી બાપા દાબડો આપો તો, એટલે અમારા બાપા કહે છોરા દાબડો દે, કાં તો કે ઘરણ છે અથાણાની બહેનીને બાંધીએ, કાં તો કે અથાણામાં ઘરણ. એમાં એક નામ હું નહીં દઉં, પણ એક અહીંયા બાજુમાં પરિવાર રહેતો ને રોટલાના ડબરામાં છે દાબ મૂક્યો. મારા બાપાએ કહ્યું કે અભાગણી આ ના લે, આ તો તું ગાયને ખવડાવી દે, આમાં ઘરણ આવી ગયું. કાં તો કે ઘરણ છૂટે તો ખાવા જોહે ને, પછી રોટલો અભડાઈ ગયો એ ના હાલે. હે, એ બધું જૂની વાત છે હો. હવે કોઈ દાબમાં જ નથી સમજતું તો એને ઘરણ શું કહેવું, એટલે જ કહેવાય કે ઘરણ ગેલા. હે, ઠીક છે. યજ્ઞમાં દર્ભ હતો અને આ દર્ભની શલાકા આ સળી લઈ લોટીમાં ભરાવી અને ભરાવા માત્રમાં ગુરુની એક આંખ નમો નારાયણ, એક આંખ ફૂટી ગઈ. અને એ વખતે શુક્રાચાર્યને વિચાર આવ્યો કે જો બીજી આંખ ફૂટે તો ઉપાધિનો પાર ન રહીએ ને આ યજમાન એવો કંઈ ભલો નથી કે મને દોરે હો. એના કરતા વંચતે પરિવંચતે સ્થાયુનામ બતયે વંચતે. હવે અહીં રોકાવાય નહીં, હવે બલી જાણે ને એના કર્મ જાણે. આપણે તો સમજાવવાની રીતે ઘણું સમજાવ્યું પણ આ માયનો નહીં, જવા દ્યો. શુક્રાચાર્ય પલાયન થઈ ગયા, અંતર ધ્યાન થયા. બલીએ હાથમાં જલ લીધું. ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ. જ્યાં હાથમાં જલ લીધું ને તો લાલ. ઓહો, હે, આ લાલ પાણી ભગવાનને થયું કે આ વરી છટકશે. હે, એટલે ભગવાને કહ્યું અરે બલી મુંજામાં કેટલા યજ્ઞ કર્યા, આ છેલ્લો હોમો યજ્ઞ હાલે. 99 યજ્ઞ થયા, ક્યાંય અબીલ, ક્યાંય ગુલાલ, ક્યાંય કંકુ, કેસર, કસ્તુરી પાણીમાં ઉડી ગયું. આ કંકુ ઉડી ગયું ને એટલે લાલ પાણી છે. જલ્દી મૂકને મનમાં કે પાણી મૂક જલ્દી. એટલે બલી કે ઠીક તમે કહો તો વાંધો નહીં. હાથમાં એ સંકલ્પનું જલ લઈ ત્રીણી પદાવી ચક્રમે વિષ્ણુર ગોપાદાભ્ય. મુખ પાણી વામન ભગવાનને 3 પગલા ધરતીના હું દાનમાં આપું. આ પાણી જેવું જમીનને અડ્યું ને, બોલો વિરાટ ભગવાન કે વામનમાંથી વિરાટ. અને આ વિરાટ એટલે યજુર્વેદના અષ્ટાધ્યાયના બીજા અધ્યાયના પહેલા શ્લોકમાં સહસ્રશે રેખા પુરુષા સહકરાક્ષ સહસ્રપાત સભૂમિકો સર્વતત્પ્રતવા યતિષ્ઠદશાંગુલમ. હજારો હાથ, હજારો મસ્તક, હજારો ચરણ. હે, સહસ્રશી રેખા. તમે ગીતા વાંચો, ભગવાને વિરાટ રૂપનું દર્શન કરાવ્યું અર્જુનને. આ વિરાટ રૂપ જેના મુખની અંદરથી આ પ્રમાણે અગ્નિનો જ્વાળાઓ પ્રગટ થયેલી છે. હે, જેના અંગમાંથી 4 વર્ણ પ્રગટ થયેલા છે, એવા વિરાટ સ્વરૂપ. અને આને જોઈ 1 અને 2 પગલામાં તો બધુંય મપાઈ ગયું. ત્રીજું પગલું મૂકવાની ક્યાંય જગા ન રહી. હવે આ ત્રીજું પગલું ક્યાં મૂકવું? ત્રીજું ચરણ મૂકવાની ક્યાંય જગા ન રહી. અને એ વખતે ભગવાને એના ગણને હુકમ કર્યો, એલા ગરુડ બાપુ હુકમ, યજમાનને બાંધી લ્યો. કેમ તો કે આણીએ આપણી આરે છેતરપિંડી કરી, બલીને બાંધો. અને એ વખતે અસુરો યુદ્ધ કરવા. બલી રાજા આડો ઊભો રહી ગયો કે ભાઈ રેવા દ્યો, યુદ્ધ ન હોય. કેમ? મારે ઉંબરે માગવા આવ્યો જ, માગણ ઉપર હથિયાર ન હોય. હે, ભલે નારાયણ આવ્યો પણ હવે એને હું મારું નહીં. કેમ તો કે મારે ઉંબરે માગવા આવ્યો હોય. માગનારની ઉપર હથિયાર ન મરાય. ભગવાને કહ્યું કે લા બલી
વાતું તો ભાઈ બહુ મોટી મોટી કરતો તો, ગામ માગો ને, ગરાહ માગો ને, હોના માગો ને, રૂપા માગો ને. પદમ તૃતીયામ, આ ત્રીજું પગ ક્યાં મૂકું? 14 લોક બ્રહ્માંડ 2 પગલામાં મપાઈ ગયા. ત્રીજું પગલું મૂકવાની જગ્યા નથી. એ વખતે વામન પુરાણમાં, ભાગવતમાં નથી, પણ વામન પુરાણમાં એક એવી કથા છે કે જ્યારે ભગવાને વામનમાંથી વિરાટ અવતાર લીધો ને, ત્યારે જાંબુવાન નામનો યોદ્ધો, રામાયણમાં આવશે હો, આ જાંબુવાન યોદ્ધો ભર જુવાન, એને ખબર પડી કે વિરાટ રૂપ, પોતાના ગળામાં ઢોલ નાખી ઢોલ વગાડતા વગાડતા વિરાટ ભગવાનનો જય હો જય હો જય હો, હાથ ફેરા ફરી આવ્યો, વિરાટને હાથ ફેરા. વિચાર કરો આ જાંબુવાનની તાકાત કેવી. હે, વિરાટ સ્વરૂપને હાથ ફેરા ફરી ગયો. ભગવાને જોયું આની હમું કહો, હો આ તો રામા અવતારનો ભાઈબંધ, આની જરૂર રામા અવતારમાં પડશે. એટલે ભગવાને વામન અવતારમાં કહ્યું કે ભાઈ જાંબુવાન, રામા અવતારમાં જરાક ટેકો દેવા આવજો. રે બાપુ ગમે ત્યાં કાળી રાતે હાજર. અને આગળ રામાયણ તમે વાંચી હોય, તમને ખબર છે હે કે રામાયણ સાંભળી હોય તો એ ખબર છે, સીતાની શોધમાં દક્ષિણના સમુદ્રના કિનારે બધાય ભેરા થયા. અને છેલ્લે આ જાંબુવાને કહ્યું કે 400 ગાવ છેટે જંગલમાં સીતાજી, મતલબ કે કોઈ સ્ત્રી રડે જ એવું મને અહીંથી દેખાય. હે, 400 ગાવ છેટે બગીચામાં કોઈ બાઈ રડતી હતી, એ એને અહીંયાથી દેખાતું હતું. હા, વિચાર કરો કે આ જાંબુવાનની નજર કેટલી તેજ હશે. હે, આ જાંબુવાન દ્રષ્ટિ કેટલી તેજ હશે. જાંબુવાને કહ્યું કે એક છલાંગ મારું ને તો હમણાં દરિયો ટપી જાઉં, પણ હવે જવાય નહીં, કાં તો કે ગલઢો, હવે હું વૃદ્ધ થયો, અહીંયા પહોંચાય નહીં. કેમ કે ગયા પછી કોઈ મારીને નાખી દે તો હવે મારી તાકાત કામ ન લાગે. 400 ગાવ છેટે દરિયાની પેલે પાર લંકામાં બગીચામાં એક સ્ત્રી રડે જ જાંબુવાનને દેખાણું. તો હવે મોકલવું કે ને. અને એ વખતે જાંબુવાને બધાય ચૂપ બનીને બેઠા હતા, ત્યારે શ્રી હનુમાનજીની બિરદાવલી કરી. હે, હનુમાનજી કોણ ખબર છે? રુદ્રનો અવતાર, પવન તનય બલ પવન સમાના. હે, હનુમાનજી એટલે મહાન તાકાત. હનુમાનજીને પ્રસન્ન કરવા હોય ને તો જાંબુવાનની આ કિષ્કિંધા કાંડના પહેલા અધ્યાયની આ 3.5 ચોપાઈ એ બોલીને પછી તમે જો હનુમાન ચાલીસાનો એક પાઠ કરો ને તો ફડાકામાં કામ થાય હો. હે, હનુમાનજીના આશીર્વાદ જોતા હોય તો સવારથી સાંજ સુધી ગમે એટલા મંદિરે જઈને ટકોરા વગાડો ને, તમારું નામ ચોપડામાં આવે પણ ફળ ના મળે, કારણ તો કે બાપાને ટાઈમ ના હોય. સવારના 5 થી રાતના 9 સુધી તો રામની નોકરીમાં હોય, તો તમને એ કેમ જવાબ દે? હે, પણ દાદાના જો આશીર્વાદ જોતા હોય તો રાત્રિના 9 વાગ્યા પછી શ્રી હનુમાન ચાલીસાનો પાઠ. પણ એ કેમ કરાય? કહી રીછપતિ સુનો હનુમાના, કાચ ઉપસાધી રહે હું બલવાના, પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના, કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી. હે, આટલી આ ચોપાઈ 3 વાર બોલીને 1 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો, ફડાકામાં બાપા કામ કરી દે હોય 1 સેકન્ડમાં. પણ કરવું જોઈએ ને. મારી જેમ ખોટી રાડું પાડો તો કંઈ ના આવે હો. વર્ગી રહ્યો, એકની એક બાબતમાં નિશ્ચિત થઈ જાઓ. આ જાંબુવાન વિરાટ રૂપને હાથ ફેરા ફરી આવ્યો. તેથી વામન ભગવાને કહ્યું કે ભાઈ રામા અવતારમાં ટેકો દેવા. એટલે આ ટેકો દેવા જાંબુવાન રામા અવતારમાં આવ્યા. આ કથા ભાગવતમાં નથી પણ વામન પુરાણમાં છે. હે, એટલે આ બધા સંદર્ભ ગ્રંથો પણ મગજમાં હોવા જોઈએ તો કથાનું કામ થાય. એમને એમ ના હાલે.
આગળ પાછળ પૂર્વા પરના બધા સિદ્ધાંતોની ખબર હોવી જોઈએ. અહીંયા વામન ભગવાન બલિરાજાને કહે કે બોલ ભાઈ ત્રીજું પગલું ક્યાં મૂકું? અને એ વખતે બલિએ કહ્યું આ માનવ શરીર કેનું બને? क्षितिजल पावक गगन समीरा, क्षितिजल पावक गगन समीरा, पंचरचिताय अधम शरीरा, पंचरचिताय अधम शरीरा. मानव शरीर 5 तत्वથી બને જ. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. આ 5 તત્વનું અને એટલે જ કહ્યું કે આ શરીર અધમ છે. આદિનારાયણ યાને કે પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ પરમાત્મા એના કૃપાથી આ 5 તત્વનું શરીર આપણને પ્રાપ્ત થયું છે. અને એ વખતે બલિએ કહ્યું કે મહારાજ, બલિ બોલ્યો ના ફર્યો, આપણું વચન ન જાય. મૂછે તા મૂછ મળી કે બાપા મુંજામાં ભાંગું તો એ ભરું છો, હજી ખાલી નથી થયો. તો લાવ જગ્યા લાવ. તો કે હા, પદમ તૃતીયમ કુરુ શીર્ષ મે પ્રભો. હે પ્રભુ, આપનું આ ત્રીજું ચરણ મારા મસ્તક ઉપર પધરાવો. દંડવત પ્રણામ કર્યા. વામન ભગવાને ત્રીજું ચરણ બલિના મસ્તક ઉપર મૂક્યું. અને એ વખતે આકાશમાં જય હો જય હો જય હો શબ્દનો ઉચ્ચાર. આકાશમાં પુષ્પની વૃષ્ટિઓ થઈ. ભગવાને કહ્યું કે લા બલિ, તે મને બાંધી લીધો. કેમ? સત્યતાથી તે મને બાંધી લીધો. બલિ બોલ્યો ના ફરે. 3 પગલાં ધરતી માગી અને એ પૂર્ણ કરી. દેવતાઓને સ્વર્ગનું રાજ્ય આપ્યું. અને બલિને પાતાળમાં. ઘણા એમ કહે કે ભગવાનને લત મારી. અરે લત મારે એને ભગવાન ન કહેવાય. ભગવાને કેવલ ચરણનો સ્પર્શ કરાવ્યો. મસ્તક ઉપર ચરણનો સ્પર્શ થયો. અને બલિને કહ્યું કે અતલ, વિતલ અને સુતલ, સુતલ નામના પાતાળમાં તું હાઈલો જા. એ સુતલ નામના પાતાળમાં એને રાજ્ય અર્પણ કર્યું. ભગવાને કહ્યું કે તારો ચોકિયાત બની, દ્વારપાલ થઈ, વોચમેન થઈ અને હું આવું. ભગવાન પાતાળમાં ગયા અને લક્ષ્મીને ઉપાધિ. બલિનું કામ, દેવતાઓનું કામ ભગવાને કરી દીધું. બલિને પાતાળમાં મોકલા. ભગવાન ત્યાં દ્વારપાલ બની હાથમાં ગદા લઈને બલિના રાજની ચોકી કરે. અને ત્યારે લક્ષ્મીજી મૂંઝાણા કે હવે આના વિના કેમ કરવું. નારદ આવ્યા. નારદે આવીને કહ્યું કે કેમ માં, આજ તમારો ચહેરો કેમ ઉતરી ગયો? નહીં તો લક્ષ્મીનો ચહેરો ઉતરે? પાવરફુલ ચહેરો હોય લક્ષ્મીનો. તો લક્ષ્મીજીનો ચહેરો ઉતરી ગયો તો એટલે પૂછે જ કે ભાઈ શું તકલીફ? એટલે લક્ષ્મીજીએ કહ્યું તને નથી ખબર? તો કે આમાં થોડીક થોડીક તો ખબર છે. નારદને બધી ખબર હોય. પણ નારદે પૂછ્યું કે હું કે જોને તારા ભગવાન આ દેવતાઓનું કામ કરવા ગયા ને વાં બલિની આ બંધાઈ ગયા. તો કે માં એને પાછા લઈ આવવાનો ઉપાય મારી પાસે. હું ઉપાય? તો કે હા, માગવા જાઓ. લક્ષ્મીજી નારદને ખીજાણા કે મૂર્ખા, હું લક્ષ્મી અને હું માગવા જાઉં? કે જો ભાઈ બ્રાહ્મણ માગે તો બ્રાહ્મણી માગે ને. મારા ઘરે સીધો દેવ આવો, હું ન હોઉં તો મારી ઘરવાળી હાથ જોડ કરાવી દે કે આ બોલો કૃષ્ણાર્પણ. બ્રાહ્મણ માગે તો બ્રાહ્મણીએ માગે. ભગવાન બ્રાહ્મણ બન્યા, એ માગવા ગયા તો લક્ષ્મીજી તમારે પણ માગવા જવું પડે. પણ ભાઈ સાહેબ માગતા ના આવડે એને ન જ આવડે. માગતા બ્રાહ્મણને આવડે એવું બીજા એકેય કોમમાં ના આવડે. બ્રાહ્મણ સિવાય માગતા કોઈને ના આવડે. અમે જઈને વખાણ કરીએ, અરે પ્રભુદાસભાઈ તે દિવસે જે તુરદાર આપી હતી કાકીએ, હા હા હા,
કાકી ખુશ થઈ જાય, વાટકીને બદલે કિલો આપી દે. એ પણ માગવાની કળા છે, એ અમને જ આવડે. તમારું કામ નહીં, ઉથમાં પડી જાવ તોય ના આવડે. હે ભગવાન આ નારદજી લક્ષ્મીને કહે છે કે જો માં તમારે ભગવાનને લઈ આવવા હોય તો માગવા જવું પડે. પણ કેમ માગવું? તો કે એ હું શીખડાવું. કે જો હમણાં પૂનમ આવશે, શ્રાવણ સુદ પૂનમ, આપણે શું કહીએ રક્ષાબંધન. હે અને આ રક્ષાબંધનના દિવસે તમે પાતાળમાં જાઓ અને બલિરાજાને ધર્મનો ભાઈ બનાવી હે બસ એ આપી દે. જેને દઈ દેવાની આદત હોય ને, અરે પોતાના કપડાં ઉતારીને દઈ દે. હો, મેં એવાય જોયા જ. લઈ જા 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 જા. હે પોતે ભલે ને પછી ઘરે એમને કડેરા ઢાવે. હે પણ પ્રકૃતિ માણસની એની આદત જ કે દઈ દે, બસ આપી દેવું. હે અને ન દેવાની આદત હોય ને, ઓહો મરી જાવ તોય ન દે. હો લક્ષ્મીજી બરોબર શ્રાવણ મહિનાની પૂનમ આવી અને પાતાળમાં આવ્યા. અને એ વખતે પાતાળની અંદર દ્વારપાલ, ભગવાન નારાયણ, વામન, અને આ વામનજી લક્ષ્મીને જોઈને નીચું જોઈ ગયા. આ તમે? તો કે હા ભાઈ, મારે આવવું પડે. હો આજે પૂનમનો દિવસ, શ્રાવણ મહિનાની પૂનમ, રક્ષાબંધન, એટલે હું તને રાખડી બાંધી દઉં. એટલે બલિરાજાએ જમણો હાથ લાંબો કર્યો અને લક્ષ્મીજીએ રાખડી બાંધી અને એનો મંત્ર બોલ્યા, એના બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામપી વજ્ઞામિ રક્ષે માચલ માચલ. એના બધો બલિરાજા. હે જે મંત્રથી, આ મંત્રનો ભાવાર્થ ટૂંકામાં કહી દઉં. હે કે જે મંત્રથી હે બલી તે મારા ભગવાનને બાંધ્યા, એ સત્યતાના મંત્રથી હું તને બાંધું. હે રક્ષે માં ચલ માં ચલ, મતલબ કે તારી ક્યાંય પણ પરાજય ન થાય અને સદાને માટે ભગવાન તારું કલ્યાણ કરે, એવો આ મારો આશીર્વાદ છે. અને એ વખતે રક્ષાબંધન, અને એ રક્ષાબંધનનો દોરો બાંધ્યો. અને ત્યારે બલીએ કહ્યું કે બેન માગ માગ માગ, તારે હું જોઈએ. કડેરાટ થઈ ગયો તો, પાતાળમાં હતો પણ સ્વભાવ એવો હતો ને, બોલ બેન હું જોઈએ માગ. આ બેન પણ બહુ તૈયાર હતા. હો એણીએ કહ્યું કે ભાઈ મારે તો કંઈ નથી જોતું. હે આ કંઈ નહીં? અરે નાના બેન કંઈક માગ. જો ભાઈ તું બહુ કહેત ને તો ઓલો તારો પટાવારો છે ને એ મને આપી દે. હે તારો દ્વારપાલ મને આપી દે. ઓહો બેન, આ તો મારો જીવ. અરે તારો જીવ તો છે જ, પણ મારો પ્રાણપતિ ફેરા ફરીને હું આવી, હવે એના વિના મારું શું થાય? એટલે ભગવાને કહ્યું કે ભાઈ ભાઈ બેન બાજુમાં આપણે વટલો રસ્તો કરીએ. એટલે ભગવાન ચાતુર્માસ પાતાળમાં પધારે. ખબર છે? અષાઢ મહિનાની 11, જેને નીમ 11 કહીએ, અને અમારી ભાષામાં જેને ચાતુર્માસ કહેવામાં આવે, પોઢણી એકાદશી. હે ભગવાન શયની એકાદશી શયન કરે. અષાઢ મહિનાની 11 ભગવાન પાતાળમાં પધારે. કારતક મહિનાની 11 ભગવાન પાછા જાગીને બહાર આવે. હે એટલે 4 મહિના ભગવાન નોકરી કરે, 4 મહિના બ્રહ્મા આવે અને 4 મહિના શિવજી આવે. જ્યાં શિવનો ટાઈમ આવે તો શિવરાત્રિ, અને શિવરાત્રિએ વળી શંકર ભગવાનનો વારો પૂરો થાય તો ભગવાનનો વારો આવી જાય. ભગવાને કહ્યું કે બલી તું વ્યાધિ કર્મા, અને હું આ રીતે તારી ચોકી કરીશ. આ વામન ભગવાનની કથા. હે વચ્ચે એક થોડી જાહેરાત કરવાનું આવ્યું છે. અને ભાઈ જો આ આઈસ્ક્રીમ અત્યારના બધાય ભાઈઓ આપે છે ને, કાર્યકર્તાઓ, આયોજકો,
તો આ ખરેખર ભગવાનનો પ્રસાદ છે, ભગવાનને ધરેલો છે અને ફરાળી આઈસ્ક્રીમ છે. મને તો આજે ખબર પડી કે આઈસ્ક્રીમ પણ ફરાળી. હવે બ્રાહ્મણનો જીવ રીએ મરી જાય હો ખાધા વિના. પણ પ્રસાદ છે એટલે મારા હાટું એકાદ ડબલી હાચવી રાખજો અને કથા પછી મને એ દેજો ભાઈ. પણ અત્યારના બધા શ્રોતાજનોને આ આયોજકો તરફથી ખાસ વિનંતી છે કે પ્રસાદનો અનાદર ન કરતા બસ પ્રસાદ બધાય લેજો. અને એક બીજી જાહેરાત એવી આવી છે કે આપણી કથામાં અત્યારના સાંજના 7 વાગ્યે શ્રી બાપભાઈ બોખીરિયા પધારવાના છે. અત્યારના મને હમણાં સમાચાર આવ્યા ને અમારા ચમરા ભમરાવે કહ્યું કે આ રીતે બાપભાઈ બોખીરિયા આપણી કથાના શ્રોતા બની અને 7 વાગ્યે પધારવાના છે. વામન ભગવાન એની આ કથા કથાના રૂપમાં કેવી પડે હો ભાઈ, યાદ રાખજો. બાકી ભાગવતની કથા મારા જેવાની ત્રેવડ નથી કે પૂરી કરી શકે. અરે ખાલી ભાગવતના 10મા સ્કંધના 90 અધ્યાય છે. મારા જેવો સામાન્ય માણસ વાંચતો હોય ને એક દીનો એક અધ્યાય તો 90 દી થાય. અમારા આયોજકો ગલી મૂકીને કાં મને કાઢી મૂકે ને કાં એ વયા જાય. હવે તારે રાડું પાડવી હોય તો પાડ તારા ઘરમાં. આપણે 7 દીની વાત હતી કે 7મી દી 8મી તારીખે ગોવર્ધન નાથ કી જે હો, પછી કંઈ તનપાત ન કરતો. કારણ કે આ સપ્તાહ કરનારને કરાવનારને બધા ભાઈબંધિયાને લંગોટિયા મિત્રો એટલે ગમે તે મારો કાઠલો પકડી લે કે હાલભાઈ હવે ઉતર. ઠીક છે, ભાગવત સપ્તાહના ક્રમ પ્રમાણે આપણે આગળ વધીએ. આ વામન અવતાર અને આ વામન અવતાર દ્વારા બલિનું કલ્યાણ ભગવાને મચ્છ નારાયણનો અવતાર ધારણ કર્યો. મચ્છ નારાયણ પ્રલયના સમુદ્રની અંદર સત્યવ્રતને જ્ઞાન અને આ સત્યવ્રતનું કલ્યાણ કરી અને પરમાત્મા 8મ સ્કંધ 24 અધ્યાય મન્વંતર લીલા પરિપૂર્ણ કરી અને સિદ્ધવ 9મા સ્કંદના 24 અધ્યાય અને આ 9મા સ્કંદની કથા ઈશાનું કથા. અને આ ઈશાનું કથા એટલે ઈશ્વરની કથા, ઈશ પરમાત્માની કથા, ઈશાનું કથા ભગવાનના ભક્તોની કથા. આ 9મા સ્કંદની અંદર 24 અધ્યાય અને આ 24 અધ્યાયની અંદર 1 થી 12 અધ્યાય સુધી સૂર્યવંશ અને 13 થી 24 ચંદ્રવંશ. સૂર્યવંશમાં રામનો જન્મ થયો. તમે જરાક વિચાર તો કરો કે રામવંશ ન કહેવાનો, સૂર્યવંશ કહેવાનો. શા માટે? રામવંશ અને સૂર્યવંશ. રામ તો જેને આપણે ભગવાન કહીએ તો રામવંશ કહેવાવું જોઈએ ને. તો રામવંશ ના કહેવાનો, સૂર્યવંશ કહેવાનો. ભગવાન જે વંશમાં જૈનમાં એ યદુવંશ કહેવાનો, કૃષ્ણ વંશ ન કહેવાનો. કેમ? બહુ રહસ્ય છે, અતિ ગૂઢ રહસ્ય છે. વંશ પ્રવર્તક કે જેના નામ ઉપરથી વંશનું નામ હાલે, સૂર્યવંશ. તો આ સૂર્યવંશી રાજાઓ કેવા મહાન હતા. અને આ સૂર્યવંશી રાજાઓ એટલે પ્રકાંડ, પ્રબુદ્ધ, વિશેષે કરીને જ્ઞાની. તો આવા સૂર્યવંશી રાજાઓ. અને આ સૂર્યવંશી રાજાઓમાં પણ ભગવાને રઘુવંશમાં અવતાર ધારણ કર્યો. અને આ રઘુવંશ એટલે વાગર્ધૈવ સંપૃક્તો વાગર્ધ પ્રતિપત્તયે જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. ક્વ સૂર્ય પ્રભવો વંશઃ ક્વ ચાલ્પ વિષયામતે
સ્થિતિર્ષુ દુસ્તરમ મોહાત ઉડુપે નાશ્મિ સાગરમ મંદ કવિ યશ પ્રાર્થે ગમિષ્યામ ઉપહાસ્યતામ પ્રાંશુલભ્યે ફલે લોભાદ ઉદબાહો રિવવામનઃ. આ સૂર્યવંશ હે, અને એમાં પણ સૂર્યવંશમાં રઘુવંશ થયો. અને આ રઘુ રાજાઓ, સૂર્યવંશી રાજાઓ કેવા પ્રભાવશાળી હતા. વાણી અને અર્થ જેમ હારે જોડાયેલા હોય એવા જગતના માતા પિતા શિવ અને પાર્વતીની જેમ આ સૂર્યવંશ આટલો પ્રભાવશાળી. અને આ વંશનું વર્ણન રઘુવંશ નામના ગ્રંથની અંદર મહાકવિ કાલિદાસે કર્યું હે. અને આ કવિ કાલિદાસ એણીએ એમ કહ્યું કે ભાઈ આ રઘુવંશી રાજાઓ કેવા હતા કે જે વંશમાં રામનો જન્મ હે. રઘુણામ અન્વયમ વક્ષે તનુવાગ વિભો પિશન તદ્ગુણૈ કર્ણમાગત્ય ચાપલાય પ્રચોદિત ઇતિ રઘુણામ. હે, રઘુણામ અન્વયમ વક્ષે. આ રઘુઓના અન્વયની ક્યાં વાત કરવી હે, કે જેમાં ભગવાન રામને આવવાની ઈચ્છા થઈ. તો આ રઘુ રાજા કેવા હતા હે. આ રઘુ રાજા, અરે રઘુ રાજા જેવો પ્રભાવી તપસ્વી સિદ્ધ કોઈ રાજા હતો નહીં એ સમયમાં. અને આ રઘુવંશી રાજાઓ એના જ્ઞાન, એની શક્તિ, એનું સ્થૈર્ય, એનું ધૈર્ય, એનું બળ, એનું ચાપલ્ય એ કેવું હતું હે. શૈશવે વ્યસ્ત વિદ્યાનામ યૌવને વિષયિષિણામ વાર્ધક્યે મુનિવૃત્તિનામ યોગે નાંતે તનોત્યજામ. આ રઘુવંશી રાજાઓ કેવા હતા? શૈશવે વ્યસ્ત વિદ્યાનામ, બાલ્ય અવસ્થામાં વિદ્યાની અંદર, યુવાનીમાં પોતાનો કારભાર એમાં વ્યસ્ત રહેતા. વાર્ધક્યે મુનિવૃત્તિ નામ, અને યોગ દ્વારા છેલ્લે દેહનો ત્યાગ કરતા. આવા રાજાઓ હતા. પછી જ્ઞાને મૌનમ, આ રઘુવંશી રાજાઓની બિરદાવલી લખે. એમાં એમ લખે જ કે જ્ઞાને મૌનમ, જ્ઞાની હતા ને તો મૌન રહેતા હો. જ્ઞાને મૌનમ ક્ષમા શક્તૌ, તાકાત હતી ને તો ક્ષમાનો ગુણ રાખતા. ત્યાગે શ્લાઘા વિપર્યય, ત્યાગ, દાન આપતા ને હે. દાન આપતા તો પોતાના જમણા હાથે કરેલું ડાબા હાથને ખબર ના પડે. આપણે તો 11 રૂપિયા ભેટ નોંધાવીને કે એ પહોંચ લાવ હે. અમુક જણાને મેં જોયા છો મંદિરમાં દર્શન કરવા જાય, 11 રૂપિયા લખાવે, મારું નામ લખ, 11 રૂપિયા ફલાણા ભાઈ તરફથી, પ્રસાદ લાવ. ઓલો એક લાડવી મગજની આપે ને, અરે 11માં એક હોય, વાં તો બે આપે. અરે મૂર્ખા, એક તો 11 રૂપેડી દીધી અને એમાંય તારે 5 લાડવા જોઈએ હે. જ્ઞાને મૌનમ ક્ષમા શક્તૌ, ત્યાગે શ્લાઘા વિપર્યય હે. ત્યાગ કરતા ને તો એનું કોઈ દી આત્મશ્લાઘા ન કરતા. તો આવા રઘુવંશીઓની અંદર ભગવાન રામને જન્મ લેવાની ઈચ્છા. અને એમાં પણ રામનો જન્મ હે. રામ જન્મ તમે વિચાર કોઈ દી કર્યો જ? આપણો જન્મદી હોય ને તો 50 જણાને કહેવું પડે કે આજ વિષ્ણુ મહારાજનો જન્મદી છે, આવજો હે, કે ફલાણા ભાઈનો જન્મદી છે, આવજો. પણ તમે આટલો તો વિચાર કરો કે આજે 5,000 વર્ષ થઈ ગયા, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી હે.
જેવી જન્માષ્ટમી આવે ને દુનિયા ગાંડી બની જાય. કાં તો કે આજ કનૈયાનો જન્મદિન, હે આજે રામનો જન્મદિવસ, આખું જગત મનાવે, હેપી બર્થડે. કેનો તો કે આજે રામનો જન્મદિન. યાદી ના આપવી પડે હો. અરે મુફલીસમાં મુફલીસને પણ ખબર હોય કે આજે મારા રામનો જન્મ છે. હે જગતમાં આ બે દેવ વિચાર તો કરો તમે. રામ અને કૃષ્ણ હજારો વર્ષો થઈ ગયા છતાં પણ એના જન્મદિવસ એમને ઉજવાય. આપણે તો એક જન્મદિવસ ઉજવવો હોય ને તો 5 દીથી તૈયારી કરતા હોઈએ. ફલાણાને કહ્યું, યાદી કરી, ઓલું આવ્યું, ઓલું ના આવ્યું, ઓને કહી આવજે હો. અરે આમાં કંઈ નથી કરવાનું. હે કાં તો કે સદા બિરાજો રામ. યાદ રાખજો, આપણે રામ અવતાર અત્યારના, હે ને આજે પણ કેવો યોગાનું યોગ, ચૈત્ર શુક્લ. આ કથાને પણ ધન્યવાદ છે કે ચૈત્ર મહિનો અને રામનો અને રામ જન્મની કથા. હે ખરેખર યોગાનું યોગ બધોય ભેરો થઈ ગયો. ચૈત્ર મહિનાના આ અંજવાડિયા પખવાડિયામાં 9મી તિથિ, હે અને તુલસીદાસજીએ કહ્યું ને, 9મી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષય વિજિત હરિપ્રીતા. 9મી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષય વિજિત હરિપ્રીતા. ખરેખર રામ જન્મ, હે 9મી તિથિ, નોમની તિથિ. અમારા જ્યોતિષમાં તો એવું કહે છો કે ભાઈ રિક્તા તિથિ, હે ચોથ, નોમ, 14, પૂનમ અને અમાસ, આ 5 તિથિ. 365 દિવસમાં આ 5 તિથિ રિક્તા તિથિ કહેવાય. કાં તો કે નોમમાં જન્મે તો ભાર, હે ચોથમાં જન્મે તો ભાર, 14માં જન્મે તો ભાર, અમાસમાં જન્મે તો ભાર. ચોથ, નોમ, 14 તો ઘણા એમ કે રામ, આમ તમે ખરેખર લાંબી દ્રષ્ટિથી વિચાર કરો, હે કે નોમમાં ભગવાન રામનો જન્મ કેટલું કષ્ટ સહન કર્યું. હે મર્યાદાને માટે જિંદગીની આહુતિ દેવી પડી. આ રામ, મર્યાદાને માટે બધુંય કરવું પડે હો. મર્યાદા મૂકી દો તો હમણાં પૂરું થઈ જાય. પણ રામ નોમ અને 9ની વાત કરીને કે 9નો આંકડો અભંગ છે. રામ હોય તો કૃષ્ણ આવે હો. રામ ન હોય તો 4 જણા ઉપાડે કે હાલો હવે ડોહીમાં રામ નથી, હરગાઈ આવો. હે રામ ન હોય તો પૂરું થઈ જાય. યાદ રાખજો, રામ નથી તો કૃષ્ણ નથી. પહેલાં રામ પછી કૃષ્ણ આવે. હે અને આજે આપણે આ રામનવમી અને એમાં પણ 9મા સ્કંદની કથા, 9મા સ્કંદના અંદર આપણે આ 10મા અધ્યાયમાં ભગવાન રામનું પ્રાગટ્ય અને જન્મ લઈ પરમાત્માએ શું કર્યું. હે એક શ્લોકમાં સુખદેવજીએ રામ જન્મથી માંડી અને આખી રામાયણ એક શ્લોકમાં આપી દીધી. રામાયણ કેટલા દીની હોય? 9 દી. સપ્તાહ ભાગવત કેટલા દીનું? 7 દી. હવે હું અહીં રામાયણ વાંચવા બે હું તો વાં પૂગાય નહીં, હે પૂરું ન થાય. મતલબ કે અવતારની કથા અને સંક્ષેપમાં, અને એમાં પણ શુકનારાયણે કહ્યું કે બરોબર મધ્યકાળ, બપોરના 12 વાગે અભિજીત વેલા, હે શુક્લ પક્ષ, ચૈત્ર સુધી નોમ, બપોરના અભિજીત વેલા 12 વાગે ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌસલ્યા હિતકારી
તારી ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભયે પ્રગટ કૃપાલા, કૃપા કરવાને માટે, જીવને મર્યાદાનું જ્ઞાન આપવાને માટે રામનો અવતાર. મર્યાદાનું જ્ઞાન રામે કર્યું એમ કરવાનું છે, કૃષ્ણએ કહ્યું એમ કરવાનું છે. રામે એમ કહ્યું કે આમ કરો એટલે એ કરવાનું. રામે જેમ કર્યું એમ કરો. હા, પણ એક ન કરાયો, સીતાનો ત્યાગ કર્યો ને એ ન કરાય. બાકી તો રામચરિત્ર જીવનમાં ઉતારો. સમાજને માટે આ સમાજ એણે રામ જેવા રામને પણ શાંતિ નથી લેવા દીધી. ગુરુવર છે ત્યક્તરાજો વ્યચરદનુવના પદ્મ પદભામ પ્રિયાયા પાણી સ્પર્શા ક્ષમાભ્યામ મૃજિત પદરુજો યો હરેન્દ્રાનુજાભ્યામ વૈરોપ્યામ પણક્યામ પ્રિય હર્ષા રોપિતા બોર જબ્રા તત્રાબ્ધે બદ્ધ સેતો ખલવદહના કૌશલેન્દ્રોવતાનઃ. આ એક શ્લોકમાં સુખ ભગવાને આખી રામાયણનો સાર કહ્યો. સુખદેવજીએ કહ્યું કે પરીક્ષિત, ગુરુવર થે ત્યક્ત રાજ્યો, ગુરુને માટે રાજનો ત્યાગ કર્યો. વિશ્વામિત્ર ધ્વરાયેન મારીચાદ્યા નિશાચરઃ. વિશ્વામિત્રના યજ્ઞમાં વિઘ્ન હતું, એ વિઘ્નનું શમન કરવાને માટે વિશ્વામિત્રે દશરથ આગળ આવી અને કહ્યું કે તારા દીકરા આપ. આપણે બધા ચાલુ ભાષામાં કહીએ ને કે આ માણસ કેવો છે કે અરે માગો તો દીકરા આપી દે. એ આપી દેવું બહુ અઘરું છે. એ એક દશરથે જ આપ્યા, બીજાની ત્રેવડ નથી. એ રઘુવંશી રાજા, અને એ રઘુવંશીનો પ્રભાવ, આવા તેજસ્વી રાજા, અને ગુરુનું વચન માન્યું. ગુરુએ આવીને કહ્યું કે ભાઈ મારા યજ્ઞમાં વિઘ્ન છે અને આ વિઘ્નને નિવારણ કરવા તારા દીકરા મને આપી દે. ગુરુની આજ્ઞા માનીને દીકરા આપી દીધા કે હા બાપા લઈ જાઓ. રામ અને લક્ષ્મણ, રામશ્ચ લક્ષ્મણશ્ચ ભરતશ્ચ શત્રુઘ્નશ્ચ ઇતિ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નયોઃ ઇત્રેત્વર દ્વંદ્વ. વ્યાકરણની ભાષામાં જોઈએ તો દ્વંદ્વ સમાસ, અને આ દ્વંદ્વ સમાસ એટલે ઇત્રેત્વર દ્વંદ્વ. રામશ્ચ લક્ષ્મણશ્ચ ભરતશ્ચ શત્રુઘ્નશ્ચ ઇતિ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નયોઃ ઇત્રેત્વર દ્વંદ્વ. દ્વંદ્વ સમાસ. આ રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન. તમે રામ મંદિર જોયું? ખરેખર સમજવાની વાત છે. રામના દર્શન કર્યા હોય હાથ ઊંચો કરે. શું હોય એમાં? રામ મંદિરમાં હોય શું? કોની મૂર્તિ હોય? રામ લક્ષ્મણ, પછી સીતા, હનુમાનજી, આટલા જ હોય. રામ એના મંદિરમાં, આ કોઈ હું તમારી પરીક્ષા કરવાની વાત નથી કરતો, તમે તો બહુ બોળા અનુભવી માણસો છો, પણ રામના મંદિરમાં એકની હાજરી નથી હોતી. કોણ નહીં? રામના મંદિરમાં બધા હોય પણ એક ન હોય. કોણ નથી ખબર? હું કહી દઉં, હાલો ને, હવે લાંબી ક્યાં ઉપાધિમાં ઉતરવું. રામના મંદિરની અંદર તમે જો રામ મંદિરમાં જાઓ તો રામ લક્ષ્મણ હનુમાનજી આ બધા હોય. ટૂંકાણમાં રામ પરિવાર હોય. પણ આપણા પોરબંદરની અંદર આપણી આ લોહાણા માજનવંડીમાં જે રામ મંદિર છે એ રામ મંદિર જૂની માજનવંડીમાં હતું, હોળી ચકલામાં.
અને એ રામ મંદિરની અંદર જે મૂર્તિઓ છે એના કોક દી દર્શન કરીને કહેજો, હે એમાં રામ સીતા લક્ષ્મણ નથી, લવ અને કુશ છે, ભગવાનના બે દીકરા છે બેરા. પણ આપણે તો ગયા જે હાલો કોઈ દી અંદર ધ્યાન દઈને જોવું તો ખબર પડે ને. હે એ તો બરોબર, પણ આમાં રામના મંદિરમાં એકની મૂર્તિ નથી હોતી. અને એ કોણ? એ છે ઉર્મિલા, હે લક્ષ્મણના પત્ની. રામ જ્યારે વનમાં પધારતા હતા અને એ વખતે એક રાતમાં કઈ દ્વારા અને આ મંથરાએ તંત્ર ઊંધું કર્યું અને ત્યારે રામ વનમાં પધારવાની તૈયારી. અને એ વખતે કેવો બનાવ બન્યો? રામ પધારે જ એટલે સીતા પધાર્યા, લક્ષ્મણ પધાર્યા અને ત્યારે ઉર્મિલા લક્ષ્મણની સામે ઊભી ગયા. એટલે લક્ષ્મણે કહ્યું, ભવતું ભવતું દેવી વિશ્વ છો ને વિસારે. હે આ ઉર્મિલા, અને આ ઉર્મિલાએ લક્ષ્મણને એટલું જ કહ્યું કે નાથ, ખાલી બે શબ્દ કહ્યા હો, રૌપ્ય ઘંટા અહો વાગી. રૌપ્ય ઘંટા, રૂપાની ઘંટડી જેવો અવાજ ઉર્મિલાનો. અને આ ઉર્મિલાએ ખાલી આટલું જ કહ્યું કે નાથ. ત્યારે લક્ષ્મણે કહ્યું કે દેવી તમારી વાત બરોબર છે, પણ રામ, હું એનો પડછાયો બનીને જાઉં, ભાઈની સેવા કરવા ગયા વિના છૂટકો નથી. રડી કે રાચીને સહન સૌ માનવ કરે. રડીને સહન કરવાનું છે, રાચીને એટલે કે હસીને પણ સહન કરવાનું છે. જાણી જોઈને વિપત્તિ નળમાં કૂદી પડે, વિપત્તિની આગ હોય અને એમાં જાણી જોઈને ઠેકડો મારી જાય છતાં પણ મોઢેથી ઉફ ન કરે. હે દેવી, તારું આ જગતમાં ક્યાંય મૂર્તિ નહીં થાય. લક્ષ્મણ કહે જ ઉર્મિલાને કે હે દેવી, આ જગતમાં તારી ક્યાંય મૂર્તિ નહીં બને, પણ તો તું ક્યાં રહીશ? લક્ષ્મણે કહ્યું કે તારું સ્થાન ભક્તજનોના, પરમાત્માના પ્રેમીજનોના હૃદયમાં તારું સ્થાન રહેશે. ઉર્મિ ક્યાં છે? હૃદયમાં. ઉર્મિ ન હોય તો ન રામ આવે કે ન કૃષ્ણ આવે. હો, યાદ રાખજો, હૃદયમાં ઉર્મિ ઉગવી જોઈએ. હૃદયમાં ભાવ પ્રગટવો જોઈએ. એ ભાવ પ્રગટે જ ને એ ઉર્મિલાનું રૂપ છે, યાદ રાખજો. આ રામાયણનું ગુપ્ત રહસ્ય છે ભાઈ, માઠું ન લગાડતા કોઈ, પણ આપણે રામકથા વાંચીએ કે કરીએ એમાં કાંઈ ના વરે. એના સિદ્ધાંતને સમજો. રામના મંદિરમાં જઈ અને ખાલી રામનું દર્શન નથી કરવાનું, પણ રામને હૃદયમાં પધરાવો. અને એ ઉર્મિલા હશે તો રામ આવશે. તમારા હૃદયની ઉર્મિ, તમારા હૃદયનો ભાવ, તમારા હૃદયનો પ્રેમ, તમારા હૃદયની લાગણી, જીવના ભાવને ભગવાન જોઈ. અને સબસે ઊંચી પ્રેમ સગાઈ. મહાભારત તો તમને ખબર જ છે. ભગવાન ગયા હતા, ક્યાં દુર્યોધનને અહીંયા જમવાના બેઠા. જ્યારે અત્યારની લેટેસ્ટ ભાષામાં કહે તો 7 સ્ટાર લંચ હતું. જો કે અત્યારની ભાષા એ ટૂંકી જ પડે, 7 સ્ટારનું પણ કંઈ ન ઉપજે. 56 ભોગ. ભગવાનને કહ્યું કે બેસી જાઓ ખાવા, તો કે હું ખાવા ન થાય ભાઈ, એ ન થાય. સબસે ઊંચી પ્રેમ સગાઈ. પ્રેમની સગાઈ હતી. હા, બ્રાહ્મણનો જીવ રહ્યો ને ખાવામાં મરે. હો, કેળાની છાલ હોય કિશોરભાઈ, અને એમાં આજે પાછી રામનો બોલાય નહીં. ગિરિરાજ ધારણા કી. ભાવ કહેવાનો આશય કે પ્રેમ. ભગવાન રામ ગુરુના વચનને માટે ઘર બારનો ત્યાગ કરી જંગલમાં પધાર્યા. ગુરુની આજ્ઞા થઈ
વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કર્યું. હે આ બધા મારીચને ખાલી બાણનું ખોખું માર્યું ને 400 ગાઉનો દરિયો ટપાડીને લંકામાં ફેંકી દીધો કે ભાગવા માંડ. મારીચે સંકલ્પ કર્યો કે રામ હોય ને ત્યાં ન જવું હો. ખાલી બાણનું ખોખું માર્યું તો 400 ગાઉનો દરિયો ટપાડી દીધો. હે અને કદાચ સાચું બાણ મારે તો અને રામનું બાણ લાગે તો કોઈને લાગ્યું જ. હા તમને ભજન બધાયને આવડે છો. રામ બાણ લાગ્યા હોય તે જાણે. હે રામબાણ લાગ્યા હોય જ જાણે હો. કોને લાગ્યા બોલો બોલો, કોને લાગ્યા? ધ્રુવને લાગ્યા, પ્રહલાદને લાગ્યા ને. હું નથી કહેતો, તમે ગયો જ. ટૂંકાણમાં રામબાણ, રામ અને આ વિશ્વામિત્રના યજ્ઞનું કલ્યાણ કરી અને ત્યાંથી લગ્ન અને એમાં એ સીતાના સ્વયંવરમાં ભગવાન રામ એ વનવેશની અંદર, હે સાધુ વેશની અંદર, અને જ્યારે રામના લગ્ન એમાંય ધનુષભંગ, અને આ ધનુષભંગની અંદર પણ કંઈક દિગ્વિજયી રાજાઓ, મહારાજાઓ, રથીઓ, અતિરથીઓ આ બધા આવ્યા. અને ત્યારે સીતાનો સ્વયંવર, સીતાજીએ મા જગદંબા ગૌરીની પૂજા કરી. હે ગૌરીની પૂજા સીતાએ કરી. હે વિચાર કરો ગૌરીની તાકાત કેટલી હશે. જય જય રાજ કિશોરી, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ રાજ કિશોરી. સીતાજીએ ગૌરીની પૂજા કરી.